સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણીનો ગરમાવો વર્તાવા લાગ્યો છે ત્યારે ભરૂચના વોર્ડ નંબર 11ના કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, કોંગી અગ્રણી હસુભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવારો નિખિલ શાહ, જુનેદભાઈ હુસેનબેનને શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ નાગરિકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી કોંગ્રેસના ઉમેદવારોને ભવ્ય વિજય અપાવવા આહ્વાન કર્યું હતું। વોર્ડ નંબર 11ના કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસ અગ્રણીઓ રાજુભાઈ રાણા, કિરણ ભરવાડ, રવિ રાણા અને હેમલ વીણ સહિત અનેક કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। 2012 ની અંદર હું જ્યારે ભરૂચ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યો અને એ વખતે પણ આ વિસ્તારમાંથી મને ખૂબ સમર્થન મળેલું છે, એનો પણ હું આભાર માનું છું। સાથે સાથે વર્ષોથી આ ભરૂચને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવા માટેની માંગણી ઊભી થયેલી છે। આમ છતાં આ ભરૂચના પાણી વગરના ભારતીય જનતા પાર્ટીના કહેવાતા નેતાઓ કે જે હંમેશાને માટે પોતાની સત્તાને માટે પાણીમાં બેસી જવા માટે ટેવાયેલા છે, એવા લોકોને હું કહેવા માંગુ છું કે જ્યારે મુખ્યમંત્રી ભરૂચની ધરતી ઉપર આવીને એમ કહેતો હોય કે ભરૂચને નગરપાલિકાની જરૂર નથી, તમારે કયા વિકાસના કામો કરવા છે એની વાત મારી પાસે લઈને આવો, તો એ ભરૂચના લોકોનું અપમાન છે। અને ત્યારે મુખ પ્રેક્ષક બનીને એ ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, નગરપાલિકાના કોર્પોરેટરો એ સ્ટેજ ઉપર ચૂપ બેસી રહ્યા, એ જ આ ભરૂચના લોકોનું અપમાન છે। અને એવા લોકો કે ક્યારેય ભરૂચનો વિકાસ કરી શકે એવી એમનામાં તેવડ નથી, બોલવાની કોઈ હિંમત નથી, ત્યારે એવા લોકોને ઓળખી લેવાની જરૂર છે। આ વિસ્તારના અનેક એવી સમસ્યાઓ છે। 2012 ની અંદર ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવવામાં આવી અને એ 2012 ની અંદર બનાવેલી બોર્ડરની ઓથોરિટી એ આજે માત્ર ભરૂચના વાસીઓને ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ આપી રહેલી નથી અને આપણને લૂંટવાનું કામ કરી રહેલી છે। એક નાની મંજૂરી જોઈતી હોય તો પણ કલેક્ટર કચેરી અને બોર્ડા ઓફિસના ધક્કા ખાઈને આ ભરૂચના વાસીઓ ત્રસ્ત આવી ગયેલા છે। પરંતુ બોર્ડાનું 10 વર્ષની અંદર જે રોડમેપ બનાવેલો હતો એ પ્રમાણે 2022માં એ 10 વર્ષની અંદર બોર્ડાનું કામ પૂરું કરવાનું હતું। આજે એવી અનેક ટીપીની સ્કીમો હજી સુધી બનાવવામાં નથી આવી અને ભરૂચ વિકાસથી વંચિત થઈ રહ્યું છે। ભરૂચ કરતા જે નાના શહેરો છે એને મહાનગરપાલિકાનો દરજ્જો આપી દેવામાં આવ્યો છે અને આમ છતાં ભરૂચને એનાથી વંચિત રાખવામાં આવ્યું છે। આ એ ભરૂચ છે કે જેની ચારે તરફ ઔદ્યોગિક હબ તરીકે આ ભરૂચનું ડેવલપમેન્ટ થઈ રહેલું છે અને એવા સંજોગોની અંદર ભરૂચને કેમ અન્યાય ભાજપની સરકાર કરી રહેલી છે એ આપણે સૌએ પૂછવાની જરૂર છે અને એને ચમકારો આપવા માટે આપણે સૌ આગામી 26મી તારીખે કોંગ્રેસના ચારે ચાર ઉમેદવારોને વિજય બનાવીએ એટલી જ અભ્યર્થના સાથે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનીને વિરમું છું। જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ। નમસ્કાર। ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈઅપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ। અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે। આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે। આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે।